ત્યાર પછી જ્યારે બાપા લંડનથી પોતે ઇન્ડિયા આવતા હતા, સવારે લગભગ 9 વાગ્યાનું પ્લેન એ પ્રમાણે હતું અને બધા ગોઠવાઈ ગયા પ્લેનની અંદર. અને ત્યાંથી સવારના 10:25 વાગે એર ઇન્ડિયાનું ગૌરીશંકર પ્લેન એ ઉપડ્યું અને પછી પેરિસ નજીક આવી રહેલું હતું અને ત્યાં દૂર દૂર એફેલ ટાવર દેખાતો હતો. યોગીજી મહારાજે તેના ઉપર દૃષ્ટિ કરી. અમે બતાવ્યું કે જો પેલો એફેલ ટાવર છે, એટલે સ્વામીએ દૃષ્ટિ કરી. અને એ વખતે પછી અમારું જે પ્લેન છે એ ત્યાં આગળ પેરિસ ઉપર એનું થોડી મિનિટો માટે લગભગ અડધો કલાક જેવું ત્યાં રોકાણ થયું હતું. યોગી બાબા જોડે જ્યારે અમે યુવકમાં એમની સાથે જ્યારે પ્લેનમાં યુકેથી ગયા સાધુ થવા માટે, તો પહેલું સ્ટોપેજ હતું પેરિસમાં. ફ્રાન્સના પેરિસનું જે ઓર્લી એરપોર્ટ છે એની ઉપર એરોપ્લેન 11:07 વાગ્યાને 7 એ ઉતર્યું હતું. તે વખતે પેરિસ પ્લેન લેન્ડ થયું અને બાપાને ઉતરવાનું હતું, પણ બાપાએ મુશ્કેલી પડે. પછી બાપાને પૂછ્યું, બાપા આપણે ઉતરવું છે નીચે? આ પેરિસ શહેર આવ્યું છે, ફ્રાન્સનું પાટનગર. તો બાપા કહે અમે અહીંયા બેઠા છીએ, માળા ફેરવશું, તમે બધા જાઓ, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ. અને મને કહ્યું કે તમે જાઓ, પગલાં પાડો. અને આજ્ઞાથી હું ગયો અને પગલાં પાડ્યા, એટલે યોગી બાપાએ પગલાં પાડ્યા કહેવાય. એટલે ત્યાં ઊભા જ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે એરપોર્ટ ઉપર અને પેરિસ એ શહેર ઉપર એ વખતે દ્રષ્ટિ કરેલી. એ વખતે પ્રમુખ સ્વામી અને સંતો સીડીને નીચે ઉતરી અને એરોડ્રોમ ઉપર પ્લેનની આજુબાજુ ફરતા હતા. અને એ વખતે આ પ્રમાણે મેં યોગીજી મહારાજને ડાયરી આપી કે સ્વામી આમાં તમે આ લખો. એટલે એ વખતે સ્વામીએ એમાં લખ્યું, એ આપણે હવે વાંચીએ છીએ કે પારિસ શહેર પ્લેન તારીખ 7/7/70 સવારના 11:30 વાગે પ્લેન ઊભા રહ્યા લખાણ કરેલું છે. ઓહોહો, વાહ વાહ, પ્લેનની મુસાફરી સાર્થક થઈ, લંડન મંડળ રાજી થઈ ગયું. પરમ ભક્તરાજ આચાર્ય નારાયણ ભક્ત ડાયરી લખે છે, તેમાં આ શબ્દ ઉમેરવા, કારણ કે ડાયરી મોટી થશે, હજારો માણસો વાંચશે, ઘણા જ રાજી થશે, તો આપ નારાયણ ભક્ત રોજનું રોજ લખશો, જેથી કરીને તિથિવાર, સાલ, ટાઈમ લખવું અને કેટલા વાગે એમ લખવું. આ ડાયરી પ્રસાદીની થઈ. હવે 4 ઠેકાણે, એટલે છેલ્લું મુંબઈ, એટલે પહેલું લંડન, ત્યાર પછી પેરિસ, ત્યાર પછી ઝુરિચ અને ત્યાર પછી બેરુત અને પછી છેલ્લું મુંબઈ, એટલે 4 ઠેકાણે. હવે 4 ઠેકાણે પ્લેન ઊભું રહેશે. તો વખત મળે મહારાજને પ્રતાપે લખીશું, તેથી વાચક વર્ગને ખ્યાલ ઉત્તમ આવી જશે. તો હવે ટૂંકમાં લખ્યું છે દસ્તખત સાધુ જ્ઞાનજીવન દાસજી. આ પ્રમાણે મારી ડાયરીની અંદર યોગીજી મહારાજે આ વાત લખી દીધી થોડી. અને ત્યાર પછી 11:54 વાગે આ જે એરપોર્ટ આપણું જે છે ને પેરિસથી આ પ્લેન ઉપડ્યું.